નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છેલ્લા કેટલાય સમયથી વડોદરાના કારેલીબાગના રાત્રિ બજારમાં અસામાજિક તત્વો અડ્ડો જમાવીને બેસે છે એવી વારંવારની રજૂઆતો ત્યાં આવતા મુલાકાતીઓ દ્વારા પણ કરવામાં આવી છે. તેમ છતાં પણ વહીવટીતંત્ર દ્વારા એ દિશામાં કોઈ જ પ્રકારની કાર્યવાહી ન થતાં આખરે ગત રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ રાત્રિ બજારમાં ભારે આતંક મચાવ્યો હતો, જેમાં હરણી પોલીસ સ્ટેશનની હદમાં આવતા આ આઈસ્ક્રીમ પાર્લરમાં તોડફોડ કરી નાખવામાં આવી હતી. આધારભૂત માહિતી અનુસાર અન્ય કોઈના ઝઘડાનો ભોગ આ આઈસ્ક્રીમ પાર્લર બન્યું હતું એવી પણ વાત સામે આવી છે. જો કે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા વડોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. આજે સવારે પણ ઝોન 3ના ડીસીપી અભિષેક ગુપ્તા સહિત અન્ય અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ત્યાં આઈસ્ક્રીમ પાર્લરના સંચાલિકા રૂપલ રૂપાલેલ પાસેથી અન્ય વિગતો જાણી હતી. જો કે રૂપલ રૂપારેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તગડું ભાડું વસૂલ કરે છે તો નિશ્ચિતપણે અહીં ધંધો કરતા વ્યાપારીઓની સુરક્ષાની જવાબદારી પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સુનિશ્ચિત કરવી પડશે. વડોદરા પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. અમે તો આજે રેગ્યુલર અમારો જે ધંધો કરતા હતા 25 ડિસેમ્બર હતી એટલે અમારે આજે થોડું ગ્રાહકી વધારે હતી રાત્રિ બજારમાં, એટલે અમે અમારા બિઝનેસમાં બિઝી હતા, આઈસ્ક્રીમ આપતા હતા અને કસ્ટમરને અચાનક સામેથી કોઈ જે હંગરી બર્ડનો સ્ટાફ છે એને કોઈ મારવા આવ્યું અને એ છોકરો મારા દુકાનમાં ઘૂસ્યો ને તો એ લોકો દુકાનમાં ઘૂસી ના શક્યા કારણ કે ગ્રાહકી ફૂલ હતી અને કસ્ટમર બધા બહુ જ હતા ત્યાં અને બધા ભાગદોડ કરવા લાગ્યા. એ લોકોના હાથમાં હથિયાર હતા, ધાર્યું ને એ બધું હતું, તો એ લોકો મારી દુકાનમાં અંદર આવી ના શક્યા એટલે બધો ગુસ્સો મારા દુકાનના પેલા કાચ ફ્રીજ હતા બહારે મૂકેલા એની ઉપર મારી અને એ લોકો બહુ જ બધું નુકસાન કરી નાખ્યું છે. મારું આખું ફ્રીજ તોડી નાખ્યા છે 2, એની અંદર જે બલ્ક હતો આજે જ માલ મંગાવ્યો તો બધો ઓલમોસ્ટ 40-50 હજારનું બધું નુકસાન થઈ ગયું છે મને. અને મારો કંઈ લેવા દેવા જ નહોતું, હું એ લોકોને કોઈને ઓળખતી જ નથી અને મેં એ લોકોને રિક્વેસ્ટ બી કરી કે પ્લીઝ મારી દુકાનમાં નુકસાન ના કરો, મારે તમારી જોડે કાંઈ લેવા દેવા નથી, પણ તો એ લોકોએ મને ધાર્યું બતાવ્યું એટલે હું થોડી પાછી હટી ગઈ. મારી સાથે મારા હસબન્ડ બી હતા, મારો ત્યાં કામ કરે છે છોકરો પણ હતો અને અમે લોકો બધા બહુ જ ડરી ગયા હતા એકદમ જ. 3 જણા હતા. મને તે લોકોની કંઈ ફેસ ને કંઈ યાદ જ નથી, એવું કંઈ મને ખ્યાલ નથી. કેટલા સમયથી તમે રાત્રિ બજારમાં દુકાન ચલાવો? મારી 3 વર્ષથી છે. રાત્રિ બજાર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે એવું લાગે છે તમને? મને એવું ક્યારેય મારી દુકાને કોઈ દિવસ કોઈ એવું ન્યુસન્સ થયું નથી અને કોઈ દિવસ મને એવું ક્યાંય સાંભળવા કે જોવા મળ્યું નથી કે કોઈ કંઈ આવું કંઈ થયું હોય આટલું બધું ખરાબ. મેં તરત જ હું એકચ્યુઅલી પોતે જ ગભરાઈ ગઈ હતી અને એકદમ જ મને ખબર ના પડી કે હું શું કરું, એટલે પછી મને કીધું કે પોલીસ કમ્પ્લેન કરો તો એટલીસ્ટ તમને કંઈ સહાયતા મળશે એ લોકોની, એટલે મેં તરત જ પોલીસને કમ્પ્લેન કરી અને વિધિન 10 મિનિટ્સ કે 15 મિનિટ્સ કંટ્રોલ રૂમમાંથી એ લોકોનો રિસ્પોન્સ બી આવી ગયો અને એ લોકો આવી પણ ગયા હતા. ત્યાં સાથે અસામાજિક તત્વો રાત્રિ બજારમાં આવે છે અને સિક્યુરિટી થોડું મને એવું લાગે છે કે સિક્યુરિટી ટાઈટ કરવાની જરૂર છે, એટલીસ્ટ 2 ગાર્ડ રાખવા જોઈએ અને ખાસ કરીને હું તો મારે કંઈ એ છે નહીં પણ આટલું બધું જો અગર કોર્પોરેશન અમારા પાસેથી ભાડું લેતું હોય તો અમારી સેફટી તો વિચારવી જ પડે. એકચ્યુઅલી મહિલાઓ આજ ક્યાં ક્યાં પહોંચી ગઈ છે અને રાત્રિ બજારમાં હું તો સામાન્ય મારો ખાલી આઈસ્ક્રીમ પાર્લર ચલાવું છું, મને રસ્તામાં કે ક્યાંય કોઈ તકલીફ નથી પડતી, આજ સુધી નથી પડી, પણ હવે સવાલ ઊભા થાય છે કે હવે આગળ શું. અને અગર આજે હું અહીંયા પોલીસ કમ્પ્લેન કરું કે કંઈ પણ કરું, કાલે સવારે મારે તો રોજનો રૂટ છે મારો એ જ કે 4 વાગે મારે રોજ જવાનું જ છે, તો મને આગળ તકલીફ નહીં પડે એની કોણ ગેરંટી લેશે? બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.